આજે હતો આપણે ગુજરાત યાત્રાનો 22મો દિવસ એટલે આપણે જવાનું હતું કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે એટલે આપણે થઈ ગયા તૈયાર રેડી। આ હોટલમાં હું રોકાયો હતો પછી તો આપણે આવી ગયા નીચે અને નીકળી ગયા દ્વારકાધીશના દર્શન કરવા માટે। પહોંચી ગયા આપણે દ્વારકાધીશના સર્કલ ઉપર। સવારમાં જાગીને નાસ્તો તો કરવો જ પડે એટલે આપણે નાસ્તો કરી અને પછી જઈશું આગળ। નાસ્તો કરીને નીકળી ગયા આપણે આગળ। એટલામાં પહોંચી ગયા આપણે દ્વારકાધીશના મેન ગેટ ઉપર। આ ગેટથી આપણે એન્ટર થવાનું હતું દ્વારકાધીશના દર્શન કરવા માટે। દ્વારકામાં આ સ્તંભ શું કરવા આવ્યો છે જેને ખબર હોય તે કમેન્ટ કરી। આપણે પહોંચી ગયા ગોમતી ઘાટે તો પક્ષીઓ થનગનાટ કરતા હતા, મજા આવી ગઈ। કે છે ને કે પેલા કૃષ્ણ ભગવાનના દર્શન કરવા હોય ને તો ગોમતી મૈયાનું પાણી માથે ચડાવવું પડે, ત્યાં ગોમતીમાં સ્નાન કરવું પડે, પણ આપણે તો સ્નાન નતું કર્યું એટલે પાણી માથે ચડાવી દીધું। તો આપણે આગળ નીકળી ગયા દ્વારકાધીશના દર્શન કરવા માટે। પછી આપણે પહોંચી ગયા દ્વારકાધીશના મંદિર આગળ। પછી તો અમે લાંબી લાઈનમાં લાગી ગયા। લાંબી લાઈનમાં લાગવાનું કારણ એક જ હતું કે આ જગ્યાએ મોબાઈલ જમા કરવાનો હતો। દ્વારકાધીશનો મંદિરનો ચોરો, આ કણે મોબાઈલ બહુ અલાઉડ નથી પણ આપણે સન્નો લઈને આવતા રહીએ છીએ। કેવો લાગ્યો આ લોકોનો ડાન્સ? ચાલો તને બીજા વિડીયોમાં મળી, બાય બાય।